तो जी भाई इसी प्रक्रिया के साथ आज के ब्लॉग की शुरुआत करते हैं। जय श्री कृष्ण और जय स्वामीनारायण। आप सभी को वेरी गुड मॉर्निंग। आई होप आप सभी एकदम बढ़िया होंगे। मैं भी एकदम मस्त मजा हूँ। लेकिन अभी सुबह सुबह में ये चीज़ें हमें करनी पड़ रही है, उसका मेन रीज़न क्या है जानते हैं विराली से। हेलो विराली। हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। जय श्री कृष्ण, जय स्वामीनारायण। कैसे हैं सब लोग बढ़िया हो गए। और यहाँ पे थोड़ा बढ़िया सब लोग नहीं है क्योंकि अभी सवेरे 6 बजे लाइट चली गई। ओह बाप रे। सबकी ऊँगी अधूरी है और रात को 1 बजे सब लोग जाग रहे थे हम सब। हाँ, तो अभी 5 घंटा ऊँग हुई, उसमें भी पावर चला गया। 6 बजे मैं सुन रही थी ना, एक अंकल बोल रहे थे हाँ। लाइट गई ना तो सब लोग बाहर आएंगे ऑटोमेटिक, किसी को उठाना नहीं पड़ेगा। ये अंकल बोल रहे थे क्योंकि लाइट चली जाती तो बहुत गर्मी होती है, तो कोई भी मतलब सो नहीं पाता चैन से। हमारे एक मैडम है ना, वो भी चैन से सो रहे हैं, तो और वो भी ब्लैंकेट ओढ़ के। बोलो। हाँ, मैंने बोला उसको सोने दो, उसको मतलब जगाना नहीं, बोले आराम करो, तो अच्छी बात है उसके लिए। और तुम यहाँ पर क्यों अभी बैठ गए हो? मैं वीडियो एडिट करने के लिए बैठ गई हूँ। अच्छा, रात को बाकी थे। हाँ, बैठ गए थे तो अभी बाकी रह गया है। तो अभी मैंने सोचा कि अभी बैठ जाती हूँ। यहाँ पे थोड़ा पवन की फड़की आ रही है, यहाँ से फणकी छोटी छोटी आ रही है। यहाँ पे अच्छा लग रहा है। बाकी अंदर तो बहुत अभी गर्मी हो रही है। अंदर तो गर्मी था ना, बहुत भगवान गर्मी की थी। पूजा करी थी तो फिर भी यहाँ से पानी रगड़ा जाता था। मतलब परसेवा के भी यहाँ पे टिपे आ रहे थे। तो भी यहाँ पे अच्छा पवन आ रही है, अच्छे धीमी धीमी फड़की आ रही है। तो यहाँ पे बैठ साथ ही में धूप भी आ रही है, तो गर्मी और अच्छा ठंडे दोनों महसूस हो रही है ना यहाँ से। नहीं आती ना धूप, इसलिए अच्छा लगता है, वरना तो यहाँ पे मैं बैठ नहीं सकती। नाश्ता हो गया आपका? अभी नाश्ता करना है ना, सबकी मतलब बाकी है ना? देख रहे हैं। हाँ, तो अभी जो मम्मी भी यहाँ पे रेडी कर रहे हैं, वो बोल रहे हैं कि खाने के लिए आ जाए, नाश्ता करने के लिए आ जाए। तो अभी चलिए चलते हैं, सारा नाश्ता भी कर लेते हैं। ओके चलते हैं, चलो किचन में। विमला बहन, हेलो, वेरी गुड मॉर्निंग। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છે વિંજરો નાખવો પડશે? ના ના, વીજળો તો શું થાય? ઈ તો કડીક રે, ઈ ગરમી તો સહન કરવી પડે ને. ક્યારેક ક્યારેક બધું સહન કરવું પડે. પણ સવારમાં 6 વાગે હોઈ જાય એટલે થોડુંક આમ બહુ કેવરા આપણે હમણાં 11:30 આવી જશે. આવી જવાનું છે? હા. તો હારું લે. અત્યારે ખાલી એક ટક ગઈ છે 5 કલાક પહેલા. તો ખબર મમ્મી લાઈટ જ નવી આખા વિચાર તો કરો ને, પાવર વગરનું. હે આખો દી પાવર જ નહીં એમ? પાવર જ ન હોય, દીવા ઓલો હોય, દીવા દિવસ બધું કરવાનું, બોલો લાઈટ જ નહીં હચોડી. કેમ બાળકો રીતે વિચાર કરો? અરે ઈ ક્યાં એવું ક્યારે હતું? અમારો જન્મ છે ત્યારે એવું હતું કે એના પહેલા? પહેલાના. એની પહેલા હતું એમ ને? અમારો જન્મ થયો, જન્મ થતા ઈ તો લાઈટ હતું. તમારા લગ્ન થયા તો લાઈટ હતી એમ ને? હા, અચ્છા, હા પહેલા નહોતી સમયમાં. પહેલા દીવા રાખતા, હા. તો લાઈટ જ નહોતી, દીવાથી કામ કરવાનું. ઓહો. હજી અમારા મામા જેમ થતા નાના નાના આપણે ગયા હોય વેકેશનમાં તો 6-7 વાગે ને લાઈટ વહી જાય. હાંજે હા, વહી જાય એટલે 6 વાગે ને બધા ખાઈ જ લઈને, ખાઈને બધા કાંઈ નવરાત્રી ફળિયામાં બેસી જવાનું. બસ ફળિયામાં ખાટલા હોય, બધાયના ફળિયામાં જ ખાટલા. મામાના જે વિઘેક ને ફળિયો છે, બધા ફળિયામાં જ હોય ખાટલા. ત્યાં જ બધા હુવે. 6 ને 5 વાગે ને એટલે બધા છોકરા ફળિયામાં વહી જાય ને બધા પથારી કરી નાખી. છોકરાને પથારી કરવાની હોય અમારે તો 5 થી 6 ખાટલા હોય, તો બધાના ખાટલા પાથરી દઈને પછી ફરતા રમી આમોડતા થાકી જાય રમી રમીને. ખાટલો નહીં ઠેકવાનો, રાઉન્ડ જ ફરવાનો. હા, બહુ એટલે બહુ મોજ કરી મામાને. મામાને તો બધા નાનપણમાં છોકરા બધા મામાને મોજ કરી જ હોય, એટલી ક્યાંય નથી મામાને મોજ કરી હોય. મામાને ઘરે જ હતું, વેકેશન પડે. મામાને ઘરે ઓછું થઈ ગયું. હવે તો ટાઈમ નથી એમ કે ટાઈમ નથી. અને બચ્ચાઓ પાછા ભૂલી ગયા કે હવે મામાનું ઘરે આમ જવાનું મતલબ ઓછું થઈ ગયું છે એમ. કાકા અત્યારે કેવું ખબર, છોકરાને જવું હોય પણ આપણે ભણતા હોય ને તો ટ્યુશન ના અંદર કે જઈ જ ન કે તે આપણે એવું કે એક્ટિવિટી વધી ગઈ, સ્ટડી ને એક્ટિવિટી વધી ગઈ ને એટલે પછી ઓછું થઈ ગયું એમ. મામાને ઘર જાય તો 1 દી 2 દી જાય પછી વી આવવાનું. અરે મમ્મી ક્યાં મમ્મી પછી વી આવવાનું. આપણે મહિનો મામાને રોકાણ ધામા દેખાતા. હું મામાને એટલો રોકાતો, પછી છે ને મારે 10માનું વેકેશન આવ્યું ને તો મુંબઈ કાકા રહેતા ને તો કાકા ત્યાં ગયો તો, પપ્પાના માસીની ત્યાં, પપ્પાના મામાની ત્યાં હતું ને રોકાવા ગયો તો. બોલ, અત્યારે તો 9મું હોય ને 9 મને આને છે તો 10મું શરૂ થઈ જાય. હા, વેકેશન પૂરું થયું, અઠવાડિયું થયું તો 10મું શરૂ થઈ જાય તરત જ. તે છોકરા અત્યારે ભણવાનું થઈ ગયું એટલે છોકરા બધું અમુક વસ્તુ તો બહુ એટલે બહુ અવોઇડ કરવી પડે. અવોઇડ કરવી પડે એવું છે. આપણે તો મોજ જ કરી જ નાખી. કાંઈ નહીં ભાઈ, અત્યારના છોકરાઓ તો એવા જ છે, પંખા વાળી નાખે સ્કૂલના. દેખાડી જ દે, પણ અમુક એવા હોય તો એ ન કરે એમ છે. અને જરૂરી છે ને સ્કૂલમાં તોફાનો થોડાક થતા હોય. કા શું મમ્મી બોલો? નાસ્તા હાલો નાસ્તા પાણી કરવા. હા તો હાલો કરી દો તૈયાર, એટલે નાસ્તા પાણી કરી લઈએ. અને થોડીક અત્યારમાં શું છે કે ગરમી થોડીક વધારે લાગી રહી છે, એટલે મેં કીધું વીંજણો સાથે લઈને બેસીએ ને તો વધારે સારું પડે. અને મે બી આજે બે દિવસ તો થઈ ગયા છે, એટલે આજના દિવસમાં છે ને આપણું ફિનલાનું જ્યુસ આજે આવી જવાનું છે, તો તમને બધાની સાથે શેર કરવાનું છે. અને એમની ઓર્ડરની જે ડિલિવરી છે ને એ પણ આપણે આજે કરવાની છે, તો તમારે બધાને આજે બતાવવાના છીએ કે કેટલી બોટલ અમે મગાવી છે અને જ્યુસ આવી ગયું છે, તો એ ડિલિવરી કરવાના છીએ એ.
અને જેને કોઈને એમ પાનનો મુખો જોતો કે ફીંડલાનો જ્યુસ જોતું હોય તો એ નંબર આપ્યા છે એના તમારે મેસેજ કે કોલ કરો ને તમને ત્યાં જ તમને આન્સર મળશે. તમે કમેન્ટમાં કહો છો કે ભાઈ ફીંડલાનો જ્યુસનું શું છે, મુખવાસનું શું છે, પણ એમાં અલગ અલગ ફાયદા હોય, અલગ અલગ શું નાખ્યું છે, તમને બધી ડિટેલ એમાં ના મળે. હું બધા લોકોને જે કોઈ પણ લોકોનો કોલ જે કોઈ પણ લોકોનો કોલ આવે છે ને કોલ ઉપર અમને બધી જ વસ્તુ સમજાવું છું કે ફીંડલાનો જ્યુસ કેવી રીતે છે, મુખવાસનું શું શું વસ્તુ છે, એટલે કોલ ઉપર અથવા મેસેજ ઉપર હોય ને તો હું ક્લિયરલી તમને આન્સર આપી શકું. સો એ માટેથી ઓકે. અને ઘણાને ન ખબર પડતી હોય તો સ્ક્રીન ને સ્ટોપ કરી પછી નંબર લખી લેવાના પેન કે બુકથી. પછી કોઈને કહેવાનું કે છોકરાઓને દીકરી કે આ ફોનમાં ફોન લગાડી દે ને અમારે વાત કરવી છે. ઘણા આપણા મમ્મી જેવા એજને તો ન આવડતું લેવાય એમ. કોઈને પણ કહેવાનું કે નંબર માર જોઈશ મને આમાં લઈ દે ને તો બધા સ્ક્રીનશોટ પાડી લેવાનો તમારે. પણ કરવાનું એમ. ઓકે ચલો હવે નાસ્તો કરી લઈશું ને આજે મમ્મીએ મસ્ત બનાવ્યું જો બનાવ્યું છે ગુવારનું શાક. વાહ ભાઈ વાહ, છોટી સિંગ છે હા મમ્મી તે બનાવ્યું છે? અરે 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 મેં તો કીધું મમ્મીએ બનાવ્યું છે. બહુ કરી એ સારું સારું ચાલો હવે કઈને પછી ત્યાં બેઠી મેં તો વિડિયો એડિટ કરવા માંડું છે એટલે તમે તો પૂછે કરતા ત્યાં ओके ओके. तो अभी बजे यहाँ पे 9:30 और यहाँ पे सब लोग अभी रेडी हो चुके हैं, मम्मी और दीदी, और यहाँ पे मैं भी रेडी हो चुकी हूँ और हम जा रहे हैं. कहाँ पे जा रहे हैं मम्मी अभी हम? ફઈની ઘરે ને કાકાને ઘરે ને એટલામાં 2-3 ઘર લેવાના છે. તો કેમ જાય છે આપણે? ચા પાણી પીવા. કારણ કે મેરેજ હજી બાકી છે, બહુ બધા એના ફોન આવે છે તમે આવતા નથી આવતા નથી. તો મમ્મી કે આપણે લાઈટ નથી ને કે એક કામ આપણે પતાવી દઈએ કે હારો ન્યાય કે જી આવી ગઈ તો બધાને ઘર લેવાઈ જાય કે તો 3 થી 4 બધા અત્યારમાં લેવાના છે. અને લાઈટ થઈ એટલે ગરમી એટલી ફૂલ છે ને એનો પૂછો વાત નહીં. કેટલી ગરમી છે, બહુ ગરમી છે, રેવાતું જ એટલે કે રેવાતું ને કઈ થાય છે એમને કે ભીન આવી જાય ક્યાં ખબર બ્લડ પ્રેશર હાઈ નો થઈ જાય એવું એ હાઈ થાય તે જ ભીન આવે ને. પણ ફોન લઈને બહાર આ શેરીમાં આટા મારું છું. મેં નેટવર્ક આવે તો મેં થોડું કામ બાકી છે ફિનિશ કરી દઉં. વિડિયો અપલોડ છે, થંબનેલ નું છે, મેં આવે પણ બારે નેટવર્ક નથી આવતો. મેં કરવું શું મેં તો કાંઈ નહીં, તમે બહાર જાવ છો ને એટલે બાઇક લઈને હમણાં એવું લાગે ને તો આઈપેડ ને ફોન લઈને હું જઈશ ગેટે અથવા બહાર ચોકડી ઉપર નેટવર્ક આવી જાય ને તો કામ ત્યાં કામ થઈ જાય. હા અને ઘણા એમ થતું છે કે શું સવારના કે લાઈટ નથી લાઈટ નથી, તમારા ઘરે પંખા કે જે કઈ હોય ને કલાક 2 કલાક બંધ રાખીને મતલબ એન્જોય કરજો ગરમીને કે કેવી ગરમી લાગે તો તમને ખ્યાલ આવે. અને એમ વાત કરી સવારના કે લાઈટ નથી ગરમી થાય ગરમી તો તમને અનુભવ થાય. તમે એમ કહો ગરમી થાય કીધા કરે પણ તમારે એસી સર્વર પંખા થશે તમને ખબર જ નહીં પડે ગરમી એટલે શું છે એમ. અને સાથે છે ને આપણે ગરમીની વાત કરીએ ને ત્યારે આપણા સબસ્ક્રાઈબરો કહેતા હોય છે કે તમે ઇન્વર્ટર લગાવી દો. બટ ઇન્વર્ટરનો મેઇન ખરેખર છે ને અમારો એક ભૂલ હતી કે ઇન્વર્ટર વિશેથી તમે જે કહી રહ્યા છો ને જ્યારે મેં આખા મકાનનું પેલું કર્યું ને ઇલેક્ટ્રિકનું બધું વાયરિંગ બધું જોડાયું હતું બરોબર ત્યારે અમને જણાવ્યું હતું પણ મેં કીધું આ એરિયામાં એટલો બધો જતો નહીં હોય અને પપ્પા કે જરૂર નથી એમ કે કારણ કે મોસ્ટલી આજુબાજુ વાળા કહેતા એ લોકો રહેતા ઘણા ટાઈમથી તો કે અહીંયા એટલું બધું લાઇટ જતી નથી એટલે કીધું તો ઇન્વર્ટરનું આપણે જરૂર નથી અને સાથે એટમોસ્ફિયર સારું છે પછી હારી ખબર પડી. અને હવે ઇન્વર્ટર દોડાવવું હોય ને તો શું થાય કે એક જ ફ્લોર ઉપર થઈ શકે, ઉપર ના થઈ શકે, ઉપરનું અલગ કરવું પડે બરોબર. બંનેનું અલગ અલગ તમારે કરવું પડે એટલે ડિફિકલ્ટ થઈ જાય. વાયરિંગ બધું અલગ અલગ એટલે હવે ઇશ્યુ એ છે. તો હવે પપ્પા એમ કહે છે કે નેક્સ્ટ હવે ગમે ત્યારે કરવું હોય તો નીચેનું જ ખાલી ભલે નીચેનું કર્યું નીચે તો આપણે રહીને આપણે ઉપરનો રહે તો નીચે રહી નાખો દે ના થઈ શકે એમ ઉપર નો થાય તો કાઈ નહીં ચાલે પણ ગમે ખાલી એક પંખો ફરે ને તો આવે છે શું કેવું. હા એક પંખો હાલે બધા રૂમમાં રહે એટલે કોઈ એક પંખો હાલે ને તો બસ જિંદાબાદ છે. એક પંખો હાલે ને તો ચોમાસા પછી હું આવે ચોમાસામાં બહુ લાવી જાય છે આપણે સચવાઈ જવું ગાંડા ભાઈ કેવા છે. ના ના આમ નાખી દેવું નકર ડઝન છે ને વીણા લઈ આવીશું ડઝન વીણા મામા ભાઈ મામા ને મમ્મી એકા કરશું. મેં સુવિધા એને હારું કરી જ લીધી છે. પેલો ઓટોમેટિક પંખો આવે છે 500 રૂપિયાનો આટલો મોટો હા એને હાટું લેવાનો છે મંગાવ્યો જ છે. માને ચિંતા હોય કોઈને ચિંતા ન પણ માને ચિંતા હોય. અત્યારે ખરેખર એવું થઈ ગયું છે કે જે વસ્તુની તમારે ઇન ફ્યુચર જરૂર હોય ને તો બાર ટેકનોલોજી એટલી આવી ગઈ છે, સર્વિસ એટલી આવી ગઈ છે ને બધું જ તમને મળી છે ને આમ જાય છે. ઘોડિયા ઉપર આમ બાંધી દે નહીં વાત અત્યારે women છે. બેઠું હોય તો આમ બાજુમાં રાખી દે તો આટલો મોટો આવે આટલો. એમ નહીં તો લાઈટ જાય મારી મિનિટની જરૂર નહીં મારા ભાણિયાને લઈને સુઈ જાય એટલે પવન મારા ભાણિયા ના આવે એટલે જ કહું છું. અત્યારે હેડફોન જેવો કેમ આવી ગયો છે ફેન અહીંયાથી આમ આવી ગયો અહીંયાથી તમને ઠંડી હવા એવા જ કરે તો એ તો છે જ નેતની વાવા એવા કરે એની જેવું છે. બધાને કમાવું બધાને માઇન્ડ હાલતા એટલે નેતની વાવા કરે અને બધા કમાણ બધાને થયા કરે એવું નહીં. Yes. નીકળશે ને હવે મેડમ એટલે કુર્તી બહુ મસ્ત લાગે છે બાકી હવે હું કલર મસ્ત એ તો ક્યાં નહીં પહેરી જાય ઓખાણ કર્યા જ રહી રહે. હું ક્યારનો વખાણ કરું છું. લાવ તમને હું લુક બતાવું કે કેવો લાગે છે. આમ જુઓ તમે મસ્ત લાગી રહ્યો છે. મસ્ત લાગે છે ને યસ યસ ઘણા ટાઈમ મતલબ કે આ કલર જે પહેર્યો છે ને પેલો કેવો કહેવાય આને ઓફ વ્હાઈટ કહેવાય ને ઓફ વ્હાઈટ કલર મસ્ત લાગે ખાદી ટાઈપ નો હોય ને. વેરી ગુડ. આમ તો બે મેચ કર્યું છે શું છે મેચ
મેચ કર્યું છે. વેરી ગુડ. ચલો કારણ કે તો હરખા રહે કે ને એટલે મેચ કરવું પડે. મમ્મીને કીધું ને કે મમ્મીને કરાવી દે મેચ. હા, એક ક્લાસ ઘટતો હતો ને તાર મમ્મીને કરાવી દીધો. અરે રે ઓનલાઈન નો બરોબર છે. સારું ચાલો. જઈએ ને મમ્મી જમવાનું શું છે આપણે? જમવાનું તો હવે નક્કી કરીને જોયું. છે કેવું છે ને તમે આને એને તો છે બનાવેલું. બનાવેલું છે ને તો વાંધો નહીં. ખાતા કરજો તમે ને તમારા બા બે છે ને ઘરે. પણ હું શું એકલો એન્જોય કરીશ? મને એવું થાય છે હું શું કરીશ એકલો કારણ કે નથી લાઈટ નથી નેટવર્ક આવતું તો કરવું શું થાય છે એવું. તો મારી પાસે એક કામ છે ના, અત્યારમાં તમે વિરાલી. અત્યારે ઘરે જ રહો અને અને ઘરે video edit એકલા કરી. અનુભવો કે ઘરે એકલા કેમ રહેવાય. ના, ના, તો કારણ કે અત્યારે મારી બધી પાસે- ladies ઘરે એકલી હોય ને કામ કરતી હોય તો ઘરે કેમ રહે ને એ તમે અનુભવ કરો ત્યારે. તો મારી પાસે એક સારું કામ અત્યારમાં છે. મેં કીધું તમે જઈ રહ્યા છો તો સાથે હું પણ જાઉં તો હું સલૂનમાં જઈ હા, એ hair કામ cutting હા, નું બસ એ કરાવી કરેલું, એ આવું. કરેલું. Video નું કામ પતે ને હા. તમારું કામ ને પતાવી દો. શ્યોર શ્યોર ચાલો તો એમ એટલે કરીએ. લાઈટ નથી ને તમે ઘરે રહેવું નહીં કોઈને. तो प्रेमती नो तो मैं बैठ गए और हमारी अच्छी बात वो है कि हमने जब ओला की ना तो हमको ऐसा लगा मतलब आधा घंटा 10 मतलब मिनट लग जाएंगे तो 1 मिनट में वो मतलब फोन कर रहे थे 1 मिनट में पहुंच जाएंगे. हाँ तो मैंने बोला 1 मिनट में यहाँ पे ओला पहुंच नहीं सकती तो अचानक पीछे से हमारी ओला आ गई तो भाई ने भी बोला कि अच्छी बात है मुझे भी आप मिल गए तो मेरी सवारी खाली नहीं जाएंगी क्योंकि ये भैया अभी जा रहे हैं और हम रास्ते में हैं तो सब लोग बैठ गए ओला में घर के बाहर निकले तो तुरंत मिल गए. तुरंत मिल गए. 1 मिनट में मिल गई. तो हमारी किस्मत भी अच्छी है और भैया की किस्मत भी अच्छी है कि दोनों को मतलब अच्छी मतलब सवारी मिल गई है. तो अभी हम जा रहे हैं तो बहुत अभी बढ़िया लग रहा है ना दीदी? बहुत बढ़िया लग रहा कौन है? कैसा लगता है? ऐसे ऐसे कांप रहे थे ना तो भी अच्छा लग रहा है. अच्छा लग रहा है अभी. देखिए अभी बाहर बहुत अच्छा मौसम है अभी मगर धूप है मगर साथ में पवन होता है तो अच्छा लगता है बाहर भी. तो अभी हम रास्ते में ही है. हेलो फ्रेंड्स अभी मैं पहुंच गए मैं और दीदी मेरे फैजी के घर पे. तो मेरे पापा है ना उसकी बहन है तो बोलते हैं बुआ उसको हिंदी में. तो अभी मैं फैजी बोल रही हूँ तो यहाँ तो अभी बैठ गए हैं. फै जय શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. કેમ છે તમને? સારું છે ને તમને? તો વાંધો નહીં આવો એક દી આટો મારો બા પાસે તમને બહુ યાદ કરે છે એ કે મારે રંજુ પાસે જવું છે રંજુ પાસે જવું છે એમ કહેતા હોય ઘણી વાર. આવો તમે આટો મારો હો રોકાયામાં આવો ને આપણી ઘરે. સાંજે જ યાદ કરતા હતા. હા નહોત કહેતા કે જાવું છે જાવું છે સાંજે જ યાદ કરતા હતા જાવું છે. એવું જોઈએ એવું લાગે બહુ બા વેન કરશે તો પછી 1-2 દી મૂકી જાવ બાને અહીંયા. કારણ કે તડકો હોય. એટલે બાને એમ થાય ને કે મારી દીકરીને મળી ગઈ એમ એને બીજે ક્યાંય જવું ન હોય એટલે જ ને. હા અને માને એમ થાય કે દીકરી પાસે જવું છે દીકરી પાસે આવે કે એને બીજે કોઈ આશા ન હોય એને દીકરીની હોય ખાલી એવું થાય. તો જાય મસ્ત સિંગ છે તો ફરીની નવી નવી ગામડે તો સિંગ આવી છે તો મમ્મી કે સિંગ બહુ મીઠી છે તો બબે દાણા બધા ચાખીએ છીએ અને મને મેડમ થોડીક ભૂખ લાગે એટલે એ બબે દાણા કે મીઠું મોટું કરી. તો વાગી ગયા છે 1:45 અને હું ક્યારનો ઉપર બેઠો હતો મારું કામ ફિનિશ કરતો હતો. મેં કીધું ફ્રી છું તો બધું ફિનિશ કરી દઉં અને સાથે મમ્મીને જાગવું હજુ આવ્યા નથી. વિરાલી ત્રણેય ગયા છે બરોબર. અને હમણાં ફોન આવ્યો કે અમે અંકલને ત્યાં છીએ અને હવે બપોરનું જમી અને ત્યાંથી પછી ફરી પાછા શોપિંગ માટેથી જવાના છીએ. વિરાલીને લેવું છે જાગુને લેવું છે અને મમ્મીને ત્રણેયને. તો મને કે હવે તો અમારે કે 4 થી 5 વાગી જશે. મેં કીધું વાહ લ્યો. એટલે મેં કીધું હવે એકલો છો તો મેં જમવાનું શું કરતો મને કે બનાવીને તમારું ક્યાં છે. મેં કીધું તો સારું કર્યું. એટલે મમ્મીએ બપોરનું મારા માટે મે બી છે ને ગુવારનું શાક આપણે સવારમાં બતાવ્યું હતું રોટલીનું તો અહીંયા બા માટેથી છે ગુવારનું શાક ને બધું બનાવીને રાખ્યું છે. તો હવે હમણાં લઈ અને જમવા હું બેસી જાઉં અને હવે મે બી 4-5 વાગે એ લોકો આવશે ને પછી આપણે ફરી પાછા મળીશું. ઓકે ગયા છે 7 અને જો અહીંયા હજુ પહોંચ્યા છે ઘરે. કેટલા વાગ્યાનો વિરાલી કહીને ગયા હતા તમે? હે 11 વાગે 11 વાગે 11 વાગે વે હશે એમ કહીને ગયા હતા. 11 ની ઉપર બીજી 8 કલાક થઈ ગઈ. શું ખરીદી કરીએ એવા? હે ખરીદીમાં તો બહુ દાદા નથી કરી પણ હા, હા. અલગ અલગ એરિયામાં જવું હોય ને એટલે વાર લાગે એવું છે? થકાઈ ગયું. પેલા તો સવારમાં તો અમે છે ને ઓલા કરી હા અને બતાવ 1 જ મિનિટ ગેટ પર ઉભા ને એટલે તો દીદી કે 1 જ મિનિટ છે મેં તો 1 મિનિટમાં ઓલા થોડું કોઈ પોગે મેં તો આ તો કોઈ રોડ અહીં નજીકમાં હોય તો આવી શકે એમ. મેં તો આમ જ કોઈ દેખાતું જ નથી તો પાછળ થઈ કે બેન તમે મેં તો હા અમે લે આ લે. શરીરમાંથી આવ્યા એ. એ કે ભાઈ કે અમારે લખાડે કે મને કે બધું મારે છેક ધક્કો ખાલી જવું પડશે કે હાલ તમે મળી ગયા. અમે ભાઈ અમારે હાર કે તમે અમને મળી ગયા. તડકાના. સરસ સરસ. પછી ત્યાંથી બધા મામાજીને ઘરે ગયા પછી મમ્મીના મામાજીને ઘરે ગયા હા હા પછી 3 વાગે ત્યાંથી નીકળ્યા અમે જમીન કાઢવી. અચ્છા એવું છે જમીન નીકળ્યા એમ ને? હા, પછી શોપિંગ કરવા ગયા. સરસ સરસ. તો ઘણું બધું લીધું લાગે છે. ના ના એટલું બધું નથી. એટલું બધું નથી લીધું? તમે ઘણું ઓછું લઈ તો હોય જ ને એવું તો બની જ ન શકે. આ કંઈક કુર્તી જેવું લાગે છે. ટ્યુનિક છે આ પેર છે આખી. अच्छा यस यस और साथ ही में
अभी तो कितने टाइम से भी मैंने शॉपिंग नहीं की थी ना क्लोथ की, तो भी मैंने सोचा कि ले लेते हैं। એવું છે એમ ને? पूरी पेयर है। ઓહો જયપુરી છે हाँ जयपुरी है, राजस्थान पता नहीं अभी कौन सी वाली है। કહેવાય કેવું હવે મને થોડી ખબર આ જયપુરી કે કોઈ અફઘાની કે પેટર્ન શું કહેવાતી હોય તમને ખબર હોય ને बोली। और जो हम गए थे ना पापा के मामा के घर पे, અરે વાહ वैष्णव है, तो बा के लिए प्रसादी भेजी है। વાહ નાનું મમ્માએ પ્રસાદ મોકલી ઠાકોરજીની તમારે હારું મેં તમારી હાટું મોકલી છે ઢેફલી છે એમાં. ઢેફલી છે ઢેફલી આમાં સરસ બીજે ક્યાં ક્યાં જઈએ તમે તો પછી હજી કંઈક લીધું પણ ન હતું, કંઈક થોડું હતું। હજુ શું શું છે આમાં કેટલીક બેગું ભરી છે અંદરો અંદર મારે બધું અમારું કામ શરૂ હોય ને। અચ્છા હા અરે વાહ ભાઈ વાહ ચલો ગ્લવ્સ લેતા હોય એમ ને यस સરસ લ્યો हाँ ઓકે मैं याद करवाया था, थैंक यू उसके लिए। હજી આ શું છે નાનું નાનું કંઈક ઓવરસાઇઝ ટી શર્ટ છે બે લેવા હે ને यस ઓકે ઓકે टी शर्ट है। વેરી ગુડ જો ચલો इसी शॉपिंग की है मैंने। ખાલી એટલી સી આટલી આટલી જ ઓકે ઓકે હવે ભૂખ ભૂખ લાગી છે કે શું છે બહુ એટલે બહુ લાગી છે। તો રેડીમેડ ચાલશે કે પછી હોમમેડ 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 રેડીમેડ નહીં ચાલે હજી પછી અત્યારે જે હોય છે એ નાખવું પડશે પેટમાં, ઘરે એવું છે? પડ્યું ખાવું પડશે। કેટલા વેમણા બેન થાકી ગયા કે નહીં તો હે આ છોકરી છે ને અહીંથી આવીને અહીંથી અહીંયા લઈ જાય અહીંયા લઈ જાય. એક મોટા વાળા છે ને, જોગી જો, અરે બાપરે એટલો બધો રાઉન્ડ તમે લીધો કેટલા ક્યાંથી અહીંથી બધે ઓલા બુક કરી લીધી હશે ને કે પછી એમ જ ગયા ઓલા ઓલા જ કરીને સારું પડે કા તરત જ આવી એટલે ઓલા book કર એટલે સીધા આ બીજા કેટલે લઈ જવાનું, મતલબ બીજા એરિયામાં એવું બધું જાતા હોય, જાતા વાળા ઓકે ઓકે ચલો તો હવે નાસ્તો કરવો હોય તો નાસ્તો થોડો કરી લો અને એવું લાગે તો હમણાં કંઈક બહારથી લઈ આવીએ બરોબર ને ના ના ના, એ તો ઘરે કરી નાખશું। ઘરનું ખાવું છે ને અને ઈ મને કે તમે આખો દી શું કરી એટલે હું તો આખો દી શું કરું આખો દી હું પીસી પર બેઠો તો હું જોયા કરતો તો ટ્રેનિંગ્સ બધી પીસી પર લેવાની બેઠા તો પીસી તૂટી ન ગયું? નોટ તૂટે ને તો પીસી પર બેઠા રહ્યા તો પણ એ પીસી ઉપર બેઠો તો તૂટી જ ગયું હોય। નોટ તૂટ્યું હોય રાઈટ 11 વાગે કેવો સીન થયો ખબર છે કેવો? એક તો જો વિડીયો અપલોડ કરવાનો લાસ્ટ બાકી હતો બરોબર એટલે મિનિમમ 10:30 થઈ ગયા થંબનેલ બની ગયું પછી અહીંયા નેટવર્ક આવે નહીં એટલે અહીંથી આઈપેડ લઈ અને ફોન લઈને હું ગયો સોસાયટીના ગેટ પાસે નેર પાસે જઈને બેઠો મસ્ત મજાનું વાતાવરણ ઠંડુ એવું અને આ વિડીયો અપલોડ થાય જ નહીં ત્યાંથી પછી છેક રંગોલી ચોકડીએ જઈને બેઠો હું બોલ ત્યારે વિડીયો અપલોડ થયો ને પછી મેં કીધું ત્યાં ઊભો હતો ને આપણે ઓલું આઈસ્ક્રીમ લેવા જઈએ ને કૃષ્ણ ડેરી ત્યાં ઊભો હતો તો બરોબર ને આ બધી લાઈટો ચાલુ થઈ મેં કીધું હાલો પાવર આવી ગયો ફટાફટ ઘરે પહોંચું અહીંયા આવ્યો ને ત્યાં કાંઈ નહીં આ 15 મિનિટ પછી આવ્યો છે પોપર થઈ ગયો તો એવું થયું એકલા એકલા જમવું ભાવ્યું કે શું થયું? ભાઈ તો નહીં પણ આમ ભાઈ ગયું પછી મઠો હતો ને એટલે મજા આવી ગઈ હા, શાક ભાવ્યું હતું? શાક બહુ મસ્ત હતું 4 રોટલી ખવાઈ ગઈ બપોરે બોલ તો કે ભાવ્યું નહોતું ગુવાર નહોતું આખી છે ગુવાનું શાક તો બહુ ભાવે છે. હે ને એમને 4 રોટલી ખવાય તો કે ભાવ્યું નહોતું, બહુ કહેવાય એમ મને। એટલે એમ ભાઈ ને આમ ઠીક એમ બધા હોય તો મજા આવે ને જોડે એમ વાત છે ને તો આમાં મસ્ત જો હવે મમ્મી બોલાવે છે હાલો હવે તમને તૈયારી કરો રસોઈ કરવાની તમને ખાવા માટેથી બોલાવે છે મમ્મી અને બપોરે મસ્ત જમીને આવ્યા છે। શું શું જેમાં બપોરના દાળ ભાત, પછી મસ્ત કેરીનો રસ, ઓહો પ્યોર કેરીનો રસ હતો, વાહ ડબલામાં એવો નહોતો કા મમ્મી? ઘરનો હતો તેનો જ. ઘરનો રસ પીધો એમ ને વેરી ગુડ વેરી ગુડ શાક, દાળ ભાત, ખમણ ખમણ, હા હોમમેડ ખમણ હતા. ઓહો મસ્ત ભાભી રસોઈ બનાવી હતી, મજા આવી। વેરી ગુડ ચલો તો હવે પછી બે જગ્યાએ કોલ્ડ ડ્રિંક્સ. હા 3-4 જગ્યાએ દીધી, બે હા, જગ્યાએ નહીં. 3-4 જેમાં પહેલા 3 જગ્યાએ જગ્યાએ, જેમાં પછી 2 જગ્યાએ। જમા પછી વરિયાળી તો શરબત. મોં નો સાંભળ્યો તમને કે લાવો આકાશ માટે એમાં કંઈક પછી લીધું કોલ્ડ ડ્રિંક્સમાં લીંબુ શરબત ને વરિયાળી શરબત જ. એમ ભલે ને વાંધો નહીં પણ આમ કઈ હું સાંભળ્યો નહીં આમાં પણ તમને કાંઈકમાં બેને લઈ જવા સારું ચલો તો હવે તૈયારીઓ કરો તમે જમવા માટે મમ્મી જો નાસ્તો કરવા માટે બેસી ગયા છે વેફર ખાવા માટેથી થોડો નાસ્તો કરી લ્યો યસ ચાલો એ પાછા જો અહીંયા વેફર ખાવા માટેથી બેસી ગયા છે વેફર ને બિસ્કિટ આટલી વેફર 3 જણા થઈ રહેશે મને લાગતું નથી આમ જોઈને થઈ રહે છે કે સાંજે પછી ઘરનું ખાવું પડશે ને. એવું છે? ટેકલ કરી છે। બધાને ઓલું ભૂખ લાગી છે કે નહીં હા. એટલે થોડુંક આમ પેટમાં જાય ને હા ટકાવે થોડુંક ટકી જાય એમ. ટેકાની સરકાર કરવાની ટેકાની સરકાર કરે છે. એક તો સરસ પછી આંધી લો. લાગી કે ને એટલે તો વેફર થોડી ખાધી હતી મને ભૂખ લાગી હતી ને એ માટેથી સો હવે મમ્મી તમે ગયા હતા કઈ જગ્યાએ એ પેલા જણાવો હાલો અમે તો ઘણા ઘર લીધા આકાશ હા જો ફઈનું ઘર લીધું પેલા હા પછી બે મામાને ઘરે ગયા કોના મામા તાર પપ્પાના મામાને હા તો એમ કહો મારા મામાજી ન્યાય ગયા એમ મામાજી ગયા હા ઈ બે ઘર ગોપીનાથમાં લીધા હા પછી ઓલા શ્રીનાથજીમાં ગયા હા પછી મામાને ને મળ્યા મામીને ને
પપ્પાના હો. પપ્પાના મામા મામી જ ને હા હા હવેલી જોઈ દીધી ને હવેલી જોઈ વિરાલી નહીં ભગવાનના કે ને કોઠાડેલા હતા. કોઠાડેલા હતા પ્યોર વૈષ્ણવ. હા તો ઈ મામા ને મમ્મી બે જ રહે રૂમમાં મલબાકા ઘરમાં અને ભગવાન બધું કરે રસોઈ પાણી કરે અને બીજું કોઈ અંદર અલાઉડ નહીં એમ. અંદર કોઈને અલાઉડ નહીં ઈ ગમે તે હોય ને મને ફોન કરે ઈ કે એને મોકલજે પ્રસાદી લેવા જો અત્યારે પ્રસાદી કેમ આવી હા. ઈ જાવી એટલે પ્રસાદી તૈયાર જ હોય આપણે બોલો કે મારા આકાશ હોય કે મળ્યો તો એમ તો તો યાદ કરતા હતા સરસ બીજે ક્યાં ક્યાં જઈએ એવા ઉપર ગયા હતા ને રેખા કાકીને ઘરે જમ્યા હા કન્યા જમ્યા ને વસંત કાકીને ઘરે ગયા ઉપર છે હા વિરાલીને કેમ રહ્યો તો વિરાલી બધી જગ્યાએ તું ગઈ એટલે એને જો ને અમારે તો બધા જૂના જાણીતા હા વિરાલીને કેવો એક્સપિરિયન્સ રહ્યો મારો એક્સપિરિયન્સ સરસ રહ્યો બધા જોડે કારણ કે આપણે દીદી ત્યાં ગયા હતા આપણે શ્રીમતમાં ગયા હતા આપણે બે હા હા ત્યારે બધા મળ્યા કામ હશે હતું હા, ઈ બધા હરે જતા કૃષ્ણ કાકા ને કાકી બધા ઈ જ હતા હા. એટલે જાણે બિલકુલ નહોતું મારા માટે એટલે મને અચ્છા. નગર એમ થાય કે આપણે કોની ઘરે લઈએ કોણ કેવું છે સામે વ્યક્તિ એટલે એમ થોડુંક આપણે અંદરથી રહી હા. એટલે ગઈ તમે ભેગા તો આપણે જાણીતા જ છે એટલે કઈ ઉપર આપણે બધા એક વખત મળી ગયા હતા ને એટલા મળી ગયા માટે હતા બધા જોડે એટલા માટે જાગુ ઘણા ટાઈમ થી ક્યાંય નહીં ગયું હે ને જાગુ બધા કાકા ઘરે જઈ આવી ને 2-3 વર્ષ થઈ ગયા નથી ગયા. ઓહો ઓહો સારું કહેવાય ને 2-3 વર્ષ થઈ ગયા નથી ગયા. આ તો હમણાં મારી દીકરી ત્રણેય હવારથી આન લગીને ખરીદીમાં ને રોટલામાં જ કાઢ્યા છે અમે. અહીંયા તો અમારા ઘરમાં સુનકાર હતો હું ઉપર ને ઉપર બરોબર હું ઉપર ને બા અહીંયા નીચે હવે એ ખાઈ પીને બપોરે સુઈ ગયા હતા હું જમીને આવીને ઉપર વિયો ગયો હતો અત્યારે હમણાં કેટલા 5 વાગે સાઈડ કંઈક નીચે આવ્યો હતો મોઢું ફ્રેશ કરવા આવ્યો પછી થોડોક નાસ્તો કર્યો વેફર ખાધી પાછો ઉપર ગયો ત્યાં ઉપર બેઠો હતો ને ત્યાં તમારે રિક્ષાનો અવાજ આવે એટલે મેં કીધું ચલાવો ઓલા આવી ગઈ છે એકલા કેવું લાગે ઘરે એમ? હે પપ્પાના મામાના ઘરે જે ઠાકોરજી છે ને હા એનો રૂલ્સ છે કે જેને બ્રહ્મ સ્મરણ લીધેલું હોય ને બ્રહ્મ સમાન હા હા ઈ જ વ્યક્તિ ઠાકોરજીના દર્શન કરી શકે. એવું છે હા બીજું કોઈ ન કરી શકે. જો બીજું કોઈ એના દર્શન ઈ લોકો ભૂલથી બીજા કોઈના દર્શન કરાવે ને તો એના 1 વર્ષની જે સેવા હોય ને એ નિષ્ફળ જાય. 1 વર્ષની જે સેવા કરતા હોય ને એ નિષ્ફળ જાય. ઓહો જેને તો બહુ દર્શન કઠિન કરવાનું, વસ્તુ અમે કીધું દર્શનનું તો મમ્મીને એકને જ દર્શનનું કીધું. મમ્મીને બ્રહ્મ સમાન લીધેલું છે એટલે ને મેં લીધેલું છે હું કરી હા શકું એટલે તું કરી શકે દર્શન. પણ અત્યારે ટાઈમ એવો હતો કે ભગવાન પડેલા હતા ત્યારે કોઈ દર્શન કરી ના શકે એ વાત એ રાઈટ છે કે 4 વાગે દર્શન થાય ને ત્યાં તમે નીકળી જાઓ તમે 3 વાગે લોકો નીકળી ગયા હતા અમે. ઓકે ઓકે મજા આવી ગઈ આજ કેમ આખો દિવસ તમે બહાર કેવી મજા આવી મજા તો આવે મજા જ આવે ને હે રૂપિયા વાપરવાનો અરવું ફરવું ત્યાં મેં જવાનું ને હારા કપડા લેવાના ઓહો, ખાવાનું, મજા આવે ને ઓહો, ભાઈ. ઓહો. રોજ નો ગમે ઘરે ઘરે એ વાત તો right છે. પૂછો ત્યારે એમ જ થયું ને કે ઘરે આવો તો ઘરે પહોંચે ને તો જાય. શાંતિ થઈ જાય ત્યારે એમ જ થયું કે હાંજ પીડે એટલે જલ્દી ઘર આવે એવું થઈ ગયું ઓકે તો હવે રસોઈ પાણીની શું તૈયારી કરી છો તમે મમ્મી કે એટલે કઈ નક્કી કરી અમે હવે આડો ક્યાંક બનાવી રસોઈ તુરિયા છે હાવ એવું નામ ન લેવો હો મમ્મી તો બીજું તો હું બનાવું શું ખાવું? હાવ તોરિયા અને તમે ગલકા કહો તો પછી આ મોઢામાંથી ઓલું પાણી આવતું નહીં ઉયું જાય નીચે ઉતરી જાય એમ તો નમ પાણી સારું સારું બનાવો હા. સારું સારું બનાવો કઈ તે થાકા હોય હવે ઘડિયા હું જવડો જમવા વાળા વિચાર તો હમણાં કંઈક બહારથી મગાવીએ હે બહારનું મગાવીએ કંઈક બહારનું નથી ખાવું નથી ખાવું ઘરનું ઘરનો જ ઘરનું સારું ચલો તો હવે બીજું શું તો તૈયારી કરો તમે ઘરની તૈયારી Yes, રસોઈ બનાવવાની હાલ્યો ડબ્બા ઓરા કરો યાર. ડબ્બા ઓરા કરો માલ માલ ખાઓ જો અરે વાહ આમ જો માલ જો સુખડી હમણાં એ જ હવારનો ખાવાનું માલ છે. તો પડ્યો છે હજી શું કર્યું છે? હા શું કર્યું હવારનો માલ તો બધા પડ્યો છે ખાતા ભૂલાઈ ગઈ છે આજે. બદામ હું સવાર મેં બપોરે જો મેં બદામ પલાળેલી છે મેં તો કોઈ ખાધી નહીં હોય સવારની એમનેમ પડી હશે સવારની ઉઠ્યા ત્યારે લાઈટ નહોતી. હા ગરમી એમ કરીને બધી ભૂલાઈ ગઈ. બધું ભૂલાઈ ગયું ગરમીમાં એવું થયું ને गर्मी में अंदर काम भूला जाए तो- ये गर्मी होती हेलो फ्रेंड्स कैसे हो सब लोग क्योंकि सवेर से मैं किसी को मिल ही नहीं हूँ तो अभी फिलहाल सबको मिल रही हूँ और मेरी शॉपिंग अच्छे से हो गई है और एक सबको एक बात और बता रही थी कि कब से मैं और से टी शर्ट ढूंढ रही थी तो आज फाइनली वो मुझे मिल गए तो अंदर से अच्छा फील हो रहा है क्योंकि मुझे और से टी शर्ट पहनना था और आकाश भी बोल रहे थे कई टाइम से कि तुम और से टी शर्ट पहनो तो आज फाइनली मुझे मिल गए हैं तो अभी मैं आपको दिखा देती हूँ मगर आकाश भी मुझे बोल रहे कि मुझे देखना है कि किस तरह से तुम लाई हो तो मैं आकाश को भी दिखा दूँ तो साथ में आपको भी सबको दिखा देती हूँ किस तरह से मैं लाई हूँ मतलब सिंपल ही है मगर फिर भी उसको देखना है मेरे हर चीज को देखना ही होती है मेरे को तो देखना होता है इसीलिए ताकि तुम्हारे ऊपर जच रही है कि नहीं चीज वो मुझे पहले देखना होता नहीं जैसे क्या करेंगे आप है? नहीं जैसे क्या तो मैं उसके लिए कुछ सजेशन दूंगा ना कि ये चीज अच्छी नहीं लग रही है તો પહેન કે દેખાઓ. पहन के दिखाओ तो फिर पता चले ला बाबू એવું કંઈક લખ્યું છે આમાં और આ તો 5 એક્શન છે વિરાલી તારે સાઈઝ નહીં હોય બા મારા પપ્પા છે ને આવું ટી-શર્ટ નથી પહેરતા એ કોલર વાળું પહેરે છે नो કોલર જોઈએ અને આ પોકેટ જોઈએ.
હા એને પોકેટ જોઈએ એટલા માટે ટી શર્ટ બંને સારા છે અને ડિઝાઇન પ્રિન્ટિંગ એ મસ્ત છે સારું પણ અત્યારે મેં જો અત્યારે મસ્ત કલેક્શન શોધી લીધું છે તું જેમ શોધીને આવી ને હા. એમ હું પણ બપોરે ઉપર બેઠો હતો ત્યારે મેં કલેક્શન બહુ રિસર્ચ કર્યું શોર્ટ સ્ટોર માંથી કે મારું પણ કલેક્શન સાથે ત્યાં મસ્ત મજાનું છે વિન્ટર જોવાતું છે તો એનું છે પણ એમાં તો મારું નીકળી છે એટલે વાત આવી ગયા અત્યારે તો તું આજે બહાર ગઈ હતી હા હા સ્પેશિયલી કપડા લેવા માટે એટલે મેં રિસર્ચ કર્યું શોર્ટ સ્ટોર માં કેવા ટી શર્ટ આવ્યા છે ઓવરસાઇઝ એ જોઈ લઈએ તો શોર્ટ સ્ટોર માં બહુ મસ્ત છે અને સાથે મારા પણ ઓવરસાઇઝ મસ્ત આવ્યા છે તો એવું લાગે તો આપણી પાસે મેમ્બરશિપ છે જો બિહાર માં અવેલેબલ છે તો ત્યાંથી લઈ આવશું નહીતર ઓનલાઈન ઓર્ડર કરી લઈશું થેન્ક યુ કે દીદી ને કાંઈ હતા ને ઘરે આકાશ તો મારા એટલે શોપિંગ થઈ ગઈ બાકી મને છે ને કાંઈ એટલે કાંઈ સુરતમાં ખબર જ ન ક્યાં ખૂણે શું મળે છે કારણ કે આ સુરતમાં રહ્યા તમને ખબર ન દીદી તો વર્ષોથી રહીને બધી ખબર હોય ક્યાં શું મળે છે એટલા માટે તો દીદી હતા ને અમારો પ્લાન તો બધો હતો જ નહીં લાંબો અમે તો ખાલી ચા પાણી ગયા હતા ચેન્જ થઈ ગયો તો મને ખબર પડી ગઈ પછી જમવાનું ત્યાં થયું પછી મમ્મી દીદી આવ્યા છે ને જોડે મેં કીધું આપણે શોપિંગ કરવા જાવ મેં દીદીને બધી આઈડિયા ખબર હોય બધું ક્યાં શોપમાં શું મળે મેં કીધું હું આકાશ જઈ તો આકાશને એટલે બધું આઈડિયા ન હોય ક્યાં શું મળતું હોય મેં કીધું અને બે તમે હાવ કંટાળી જાવ મેં કીધું સિલેક્શનમાં મેં કીધું લેડીઝ સાથે હોય ને તો વધારે તો બેટર વધારે સારું પડે ને એટલા માટે. સારું થયું ને તમારે આજે હા કંપની થઈ ગઈ ને સારું રીતે લેવાય પણ મજા આવી ગઈ હા અને આમ પ્લાન કીધું ને કરતા હતા શોપિંગ કરવા જવું છે જાવ પણ મેળ નહોતો આવતો તો અડધો કિલો ગયા હતા તમે તો આજથી આપણે આગળ હવે જઈને શોપિંગ થઈ જાય અને સાથે સાથે આજે આપણે મુખવાસનો ઓર્ડર જેમને પણ મળ્યો હતો હા હા અને એ લોકોનો મતલબ કે રિવ્યુ પણ આવ્યો હતો વોઇસ નોટ ના થ્રુ શું વાત છે? ખૂબ સરસ બનાવ્યો છે એવી રીતના એટલે રિવ્યુ પોઝિટિવ રિવ્યુ આવ્યો હતો Thank અને you. સાથે તમને બધાનું આજે મોર્નિંગમાં જ મેં કહ્યું હતું કે સિંગડાનું જ્યુસ આજે આવવાનું છે તો આવી ગયું છે બટ હવે છે એવું કે કુરિયર સર્વિસને ફોન કર્યો તો કુરિયર સર્વિસ વાળા કે અમે ત્યાં સુધી ડિલિવર નહીં કરી કે અમારા સુધી આજે છોકરાઓ છે જ નહીં મેં કીધું હવે વિરાલી ની બધા આવે કદાચ 5 વાગે આવી ગયા હતા તો પણ હું વિરાલી લઈ આવત કારણ કે બોક્સ આટલું મોટું છે ના, એકલા તો આવે નહીં એકલા તો આવી ના શકે એટલે મેં કીધું હવે તમે આવો ત્યારે પોસિબલ તમે તો 7 વાગે આવ્યા એટલે પોસિબલ થાય 7 વાગે આવ્યા એટલે હવે તો શોપ બંધ થઈ ગયું તો આવતીકાલે મોર્નિંગમાં મોર્નિંગમાં જશું આપણે તો એટલે કાલના દિવસમાં આપણે જેટલા પણ લોકોનો ઓર્ડર છે એ બધાને ડિલિવરી કરી દેવાની છે અને હજુ જેમને ઓર્ડર કરવાનો હોય ને તો મને કરી આપજો ઓર્ડર તમારો બુક થઈ જાય અને સાથે સાથે ડિલિવરી પણ તમને જલ્દીમાં જલ્દી પહોંચાડી શકીએ તો આ નંબર હું મેન્શન કરું છું ને તમે કોલ કરી શકો છો અને મેસેજ પણ કરી શકો છો અને ફાઇનલી હવે જઈ કિચનમાં અને બને છે મસાલા ભાખરી ચાલશે ને મસાલા ભાખરી ચાલશે ને ચાલશે એકદમ ચા અને મસાલા ભાખરી. ચા હું મસ્ત ખાટી મીઠી છાશ છે અને મસાલા ભાખરી છે મજા આવી જશે મજા આવે ને મજા આવી જશે કઈ નહીં ચાલો ચલતે हैं किचन में टी शर्ट क्या लगे તમે મને કીધું નહીં હો, પણ તમે જોઈ લીધા એ તો અમને ખબર બપોર કેટલા બંગાતા ખાધા અમે હામે બસ બંગાતા જ ખાય એટલી ઊંઘ આવે ખાધા પછી શું થાય એમાં રસ ને દાળ ભાત ને બોલ વિચાર તું એકલા હું થાકી ગયો મેં કીધું હવે કોઈ છે ને બોલવું ચાલુ કાંઈ ને ઘડીક તો કલાક તમે રીલ્સ જોઈ મેં કીધું હું કરું મેં કીધું ઊંઘ ન આવે કલાક રીલ્સ જોઈ તઈ અમારી વેલગી થાય તઈ અમારી વેલગી થાય પરવાની જો બાઈ એકલા એકલા મજા ન આવે ને જોયું ને? બાને એકલા ન ગમે આપણે બાને એકલા મૂકીને ગયા ને ત્યારે એમ કે જો હા સાહેબા એમ તરત કે બધાને એમ થાય કે આવે ને તો એમ થાય શાંતિ થાય આપણે એમ લાગે કે વર્ષોથી કંઈક ને વયા ગયા આપણે એવી હવાના વાતો કરી હતી પણ એમાં એવું છે કે હા એમાં એવું છે કે કેટલા ટાઈમ બધા બાર ગયા જ નતા આવી હારે 3 ઘણા ટાઈમ જાવ તો બધા બહુ કહેતા હતા ફોન હતા તમે ચા પીવા હાલો નવી વહુને લઈ તમે ચા પીવા આવતા ફાઇનલી મેળ આવી ગયો ઈ schedule તો હજી આપણો કેટલો બાકી છે બોલ હજી મમ્મી મને રસ્તામાં ઘર બતાવ્યું મને કે આમાં ફ્લેટમાં જવાનું છે ફ્લેટમાં જમવા જવાનું છે ક્યાંય જવાનું છે હજી બધું બાકી અમે છે સોસાયટીમાં ગયા ને હજી 3 ઘર તો બાકી છે મને કે સામે 3 ઘર બાકી છે મેં કીધું, મમ્મી હવે અત્યારે આજે નહીં મેં કીધું પછી ક્યાંક રાખી લઈએ તો પાછું અને આપણે ઉનાળો છે ને એટલે આપણા રિલેટિવ્સ છે ને ઘણા બધા વ્લોગ્સ પણ જોવે છે તો એ લોકોને પણ ખ્યાલ છે અને આપણે પણ શેર કર્યું છે લોકોને કે છે ને મોસ્ટલી અત્યારે ઉનાળો છે એટલે ઉનાળામાં અત્યારે ખાવા પીવાનું ઓછું રાખજો મીન્સ કે તીખું તેલ વાળું ખાવું એની કરતા થોડોક ટાઈમ ખમી જાવ પછી શાંતિથી આપણે રોટલો ખાવા આવીશું બધા. બીજું વાત તો ઈ મને હસું એટલે હું દીદીને આટલામાં કરું છું કે આટલું ઊંડું સુરત અને જ્યાં જાવ ને સબસ્ક્રાઈબર મળી જાય બોલો એટલે સબસ્ક્રાઇબર પણ મળી હા, જાય એકવાર તો હમણાં ઘરે આવતા હતા ને તો ઓલા હાટું ઊભા હતા તો આમ ઊભી હતી આવી રીતના ફરી તો બેને મને ખંભે હાથ મારીને ગયા એ તારે રોજ બ્લોગ જોઈ છે અમે કેમ કે વાત કરતા હોય તો હું ચોકી ગઈ ના માસી ગો મેં કીધું તો જ્યાં શોપમાં જઈને કે બહાર નીકળતા હોય કે ઊભા હોય ઓલા માટે 2 મિનિટ વેઇટ કરવું પડે કંઈક ને કંઈક નીકળી જ જાય દીદી સુરત એટલું મોટું નહીં આપણે સબસ્ક્રાઈબર મળી જાય તો સારી વાત છે આપણે ગર્વની વાત છે કે પણ જો આપણે મોસ્ટલી છે ને અમારે કેવો એક્સપિરિયન્સ થાય ગમે એની ટાઈમ કોઈ પણ શોપે જઈએ અથવા કોઈ પણ જગ્યાએ જઈએ ને તો છે ને મનમાં હોય જ આપને. નોર્મલ નોટિસ કેવું થઈ જાય અમને કે છે ને કોઈ પણ પર્સન અમારી સામે સ્માઈલ કરે ને આપણને ખ્યાલ તો આવી જાય કે સ્માઈલ કરે છે હવે આપણને જોઈને સ્માઈલ કરે એટલે તરત જ આઈડિયા આવી જાય કે આપણા સબસ્ક્રાઇબર જ છે એક વખત તો હું આની જોડે ગયો તો ને હોસ્પિટલે તો હોસ્પિટલે ગયો અંદર જઈને ફાઇલ આપી ડોક્ટર જોડે અને હું તો સાઈડમાં બેઠો હતો બરોબર તમે પેલા વિરાલીના હસબન્ડ ને મેં કીધું હા કે તમે બ્લોગ બનાવો છો ને મેં કીધું હા શું દીદી તમે કહેતા હતા
હજી તો અહીંયા વરાછા છે આમ સિટીમાં જાને તો બહુ સબસ્ક્રાઇબર મળે હા સાચી વાત છે. આપણે ગયા હતા ત્યારે ખબર છે ને બહુ બધા મળ્યા હતા આપણને. સિટીમાં બધાએ સબસ્ક્રાઇબર મળે અને હારો બધા તમે વિડીયો આવી રીતના જોતા રહેજો, આવી રીતના પ્રેમ કરતા રહેજો અને આશીર્વાદ દેતા રહેજો. એટલે હું આવી રીતના બધાને મુફત ઘરે ઘરે પહોંચાડી દઉં રોજ કિચનમાં. તો બધાને કોળિયા ગળે ઉતરતા થાય, ભાખરી બનાવીશ તો બધા ખાશે ને અમારા હાથની. તો ફટાફટ ફોન સાઈડમાં રાખું ને ચાલતા કિચન મેં